મિત્રો આપણે હળદી અંદર નાખી દઈએ ઈંડું પેલા લઈએ સાઈડમાં આજે મીઠું લાગે પાણી પીરું છે ને ઈંડું એટલે બધા પડી જાય વરસાદ આવે એટલે યાર કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં રહેવાની અર્થ સ્વાગત છે બધાનો ફરી વાર નવો વિડીયો સાથે આજે તો આપણે હવે વરસાદની થોડીક મોસમ શરૂ થઈ જશે એટલે કબૂતરમાં થોડુંક કેવરાવે આમ થોડુંક એને એડજસ્ટમેન્ટ કરવું પડે કારણ કે વરસાદ આવે એટલે માળાને એવું બધું પડી જાય પછી કાંઈ અંદર ભીનું હોય એટલે કાંઈ સારું રહે નહીં એટલે બચ્ચાને હોય તો એને પણ કદાચ થોડીક ઠંડી લાગે એટલે હાલ આપણે જોઈ ત્યાં જઈને કેવી રીતની હાલત છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય બરાબર સબસ્ક્રાઈબ કરી નાખો યાર અને એક લાઇક કરી દેજો હાલો આપણે અહીંયા જઈ સેટઅપ બાજુ સૌથી પહેલાં આપણે જે કબૂતર જે ચોટો પૂરેલો છે એના માટે આપણે દાણા પાણીની વ્યવસ્થા કરવી પડે એટલે દાણા નાખવા માટે આપણે એક કુંડાની જરૂર પડશે એટલે આપણે જૂનું છે સેટઅપ આપણું પડ્યું છે એમાં જોઈએ કદું કુંડું મળી જાય તો મેળ આવી જાય કદાચ તો જૂનું સેટઅપ અહીંયા પડ્યું છે આપણે ઓલી બાજુથી જાય તો એમાં કદાચ કુંડા નાખેલા હતા બે ત્રણ તો કદાચ હોય તો મેળ આવી જાય એક તો નીચે પડ્યું છે બાકી સેટઅપ આપણું પડ્યું છે આવી હાલતમાં એવું થઈ ગયું છે તો કુંડું આવે તમને કંઈક દેખાય તો કહેજો આવડા ખાના છે આપણે કબૂતરની પેટીઓ છે આવી તો કુંડું તો એક હેઠે પડ્યું છે બાકી તો કંઈ દેખાતા નહીં તો ઓલી પડખી હેઠે નીચે કદાચ ખાના છે એમાં હશે તો આવી રીતનું નીચેથી આવી રીતની હાલત છે જુઓ આવી રીતનું છે હેઠે હેઠવા તળિયાનો વિભાગ છે આવડો આપણે છત છે આવી રીતનું સેટઅપ તો આપણે તમને કદાચ ખબર જ હશે જો કે અને આમાં કંઈ કુંડા તો કંઈ જડતાને એક પીડ્યું છે ઓલી બાજુથી લેતા જઈએ આપણે કંઈ બાકી છે નહીં આવડે એક પીડ્યું છે લેતા જઈએ આવડું એમાં બાંધી દાણા નાખવા માટે કામ આવી જાય બાકી પાણીમાં તો છે જ તે આપણે એટલે આવડો કુંડો આપણે લેતા જઈએ હાલો આપણે સેટઅપ બાજુ જઈએ હવે અત્યારમાં આપણે પ્રોબ્લેમ જ થઈ ગયો છે કારણ અત્યારમાં જ નહીં આપતો એક બે દિવસથી છે કાલ હાનનો કદાચ પ્રોબ્લેમ આપણે છે લાઇટ વીજી છે તો આપણે એક સડા તૂટી ગયેલો છે બાંધવા માટે જાય છે પકડ લઈને કારણ કે આમાં જો આપણે કાલે વાવી દીધું છે ખેતરમાં સિંગ વાવી છે અને ઓલી બાજુ કપાસ વાવેલો છે જે મેળો છે ઓલો બતાવે છે એની ઓલી બાજુના ભાગમાં અને મેળાની આ બાજુ સિંગ વાવી છે આવડા જે વિસ્તાર છે ખાલી પીડ્યો છે આવડા દોર પણ તેટલો દેખાય છે આપણે ઓલી બાજુ જાય છે શાડો બાંધો તો શાડો બાંધીને પછી પાછા આવીએ પછી જઈએ આપણે સેટઅપની મુલાકાત લઈ તો પહેલાં શાડો પેલો બાંધીએ કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ પણ ઓછું છે એટલે પહેલાં આપણે લાઇટની વ્યવસ્થા કરવી પડશે તો હાલો લાઇટની વ્યવસ્થા આપણે કરવા જઈએ છીએ તો મિત્રો આમાં કબૂતર છે અને આપણે હવે કાઢી નાખવાનો વિચાર છે કુંડું તો બાકી આપણે બાંધી દઈશું સાઈડમાં બાકી આને કાઢી નાખી કંઈ જોડી લાગતી નહીં ખોટું રાખીને કાંઈ ફાયદો છે નહીં આપણે હવે તો આને કાઢી નાખી બહાર જાઓ ભાઈ પાછા તો મિત્રો આ એકલો રહેવા દઈએ આપણે કે જોટો કાંઈ લાગતો નહીં ખોટું આમાં પરેશાન કર્યા ને એટલે ખોટું રાખીને કંઈ ફાયદો નહીં એટલે એને કાઢી મૂક્યું છે પછી આપણે વરસાદને એવું કંઈક શાંત થઈ જાય પછી એવું લાગે તો નાખશું પાછું તો પાણી પહેલાં નાખી દઈએ આપણે બચ્ચામાં પછી હમણાં તમને બતાવું તો પાણી આવે પહેલાં આપણે સૌથી પહેલાં નાખી દઈએ થોડું ઘણું નાખી દીધું છે પાણી બાકી જુઓ દાણાની પણ વ્યવસ્થા કરી નાખી સાઈડમાં કુંડું બાંધી દીધું છે એટલે આને બેહવું હોય તો આમાં બેસી શકશે આરામથી અહીંયા ઓલું હતું ને એ કાંઈ બેસવા દેતું નહોતું અહીંયા એટલે એને આપણે તો આઝાદ કહી દીધું છે આજથી તો જુઓ બાકી આમાં તો પીછા કેટલા બધા પડી જાય વરસાદ આવે એટલે તો મિત્રો આમાં તો જો ઈંડું આજે મીઠું લાગે છે પાણી પીરું છે ને ઈંડું પીડ્યું બોલો મેળ કરવા પાણીમાં પીડ્યું છે માળો નાખવો તો એવું લાગે છે અમને નકર ફેલ થઈ જાય કદાચ એક દિવસમાં વાંધો નહીં આવે પણ આમાં બચ્ચા જઈએ તો આવી રીતના છે અને આમાં છે બંને હવે એક પાછળ છે એવી બાજુ છે ને આ સાઈડમાં વ્યવસ્થા આ બાજુ કોરું છે ને ત્યાં મિત્રો આમાં ઈંડા છે એટલે માળો થોડો ઘણો આપણે નાખી દઈએ નકર ફેલ થઈ જાય તો હળજુ ને એવું થોડું ઘણું નાખીએ આપણે બાકી બચ્ચું ડેન્જર લુકમાં આવે છે કા બચ્ચા તો મિત્રો નીચે જઈએ આપણે બાકી આમાં તો કબૂતર અત્યારે નથી અહીંયા એટલે બચ્ચા બેઠા છે આ માળો જો કે પહેલો નથી એટલો બધો કોરો છે
એટલે સેફ છે આ બચ્ચા તો મિત્રો આપણે હળદી અંદર નાખી દઈએ ઈંડું પહેલાં લીલી સાઈડમાં કબૂતરને બેવાનું તો ઈંડું આપણે હે ને મૂકી દઈએ સાઈડના ખોખામાં અહીંયા કબૂતરને બહાર ઉડાડી દઈએ આ બાબા તો મિત્રો આવી રીતનો માળો થઈ જશે હવે કંઈક કદાચ પાણી તો નહીં પગે એવું મને લાગે છે તો ઈંડું મૂકી દઈએ આમાં તો બાકીની થોડી ખળી ઉધી છે આમાં નાખી હતી બચ્ચાની નીચે લીમડાની સાઈડ એટલે સારી બચ્ચાને પેલા લીલી સાઈડમાં આપણે ક્યાં સુધી નાખી દઈએ તો આપણે નીચે હાલો થોડીક તો મિત્રો આમ આપણે નાખી દઈએ થોડીક બચ્ચા નાખી દઈએ પાછા કબૂતર સાલું બહુ અઘરું છે મારે છે ક્યારનું સાઈડ મારે નિભાઈ ઘડીક વાર બ્લેક બેઠો છે એના અંદર આવવાનું છે હવે આવવાની તૈયારીમાં લાગે એટલે આપણે નીચે ઉતરી જઈએ માળો બાકી આપણે આવી રીતના કરી નાખ્યો ઈંડું પણ એમાં આપણે રાખી દીધું છે એક માળો સરખો કરીને તો આમાં તો કંઈ વાંધો નથી હવે બહુ એવું લાગે છે પહેલાં નથી ઈંડા કોરા છે જુઓ આમાં બાકી થોડું નાખીએ થોડુંક ભીનું હતું એટલે બાકી આમાં કંઈ વાંધો નહીં બહુ Good job, good job, good job. મિત્રો આપણે લાવ્યા છે નાવા માટે કારણ કે અહીંયા ઘરમાં નાવાની કોશિશ કરતી એવું મને લાગે છે ગંદુ પણ બહુ થઈ જશે એટલે પાણી પણ લાવે છે નાહી તો સારું પડે એમ પાણી નાહી તો આજે બેટા આજે થોડોક સાટા નથી એમને લાગે ને પાણી દેવાની એમ અહીંયા આમ તો ક્યારની કોશિશ કરતી નાવાનું એટલે બેટા એટલે ના ખાવું નહીં ભાઈ અહીંયા પકડી એવું લાગે મજા આવી એની પાણી કરતું આવી ને મજા આવી ને મજા નાવ ભૈયા પાણી આપણે થોડું ભાઈ નાવ બેટા નાવ થોડોક ઠંડી વાળું વાતાવરણ છે એટલે બહુ આપણે નહીં નવરાવી ઘણી વાર નવરાવી પછી લાત લાગી બીજી ખરાબ થઈ જાય
એ બે ખારા થઈ જાય એ બેટે જાણેગા ભાઈ નહલે 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 ઠંડુ પી જશે તો મિત્રો હવે આપણે લેતા જઈએ બહુ ના નવરાવવાના પાછળ બીમાર પડી જાય એક વાર ચસ્કી લગાવી દઈએ બીજી લેતા જઈએ એટલે बेटे इसको पूरा नहीं भिगा देंगे तो इसका मेल है सब निकल जाएंगे तो क्यों पानी थी जैसे तो पूरा तो लेते जाइए का ના મિત્રો લેતા જઈએ આપણે મિત્રો ક્યાં આપણે નવરાવવાનું ટ્રાય કરવા નથી કારણ કે થોડુંક ખરાબ થઈ ગયું પીછા થોડુંક ગંદુ થઈ ગયું અને એ પણ નાવાની કારણ ટ્રાય કર્યું પાણી આપણે પીવા આપતા ત્યારે નાવાની ટ્રાય કરતું એટલે આજે આપણે નવરાવી નાખ્યું છે તો સુકાવા માટે એમ કરે હલવાનું બહુ પલાળવું નથી પાછું બે ઠંડુ વાતાવરણ છે એટલે બીમાર પડશે લેતા જઈએ કાંઈ કામ હાલો લેતા જઈએ પાછા અંદર હાલો બેટી ચલો ચલો બેટી ચલો 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 હાલો મિત્રો લેતા જઈએ